હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આ ઓનલાઈન એજ્યુકેશન શિક્ષણની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 16 વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ વિશે માહિતી મેળવવાની છે. આપણે એમાં આગળના વિડીયોની અંદર કે ભારત દેશને વિકાસ સાધવા માટે જે આયોજન પંચ અથવા આયોજનનો માર્ગનો સ્વીકાર કર્યો હતો, એ નિષ્ફળતાને કારણે ભારત સરકારે એક નવી નીતિ અપનાવી. એમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ વિશે આપણે અભ્યાસ કર્યો. એમાં આપણે એક બાબતો વિશે આપણે માહિતી મેળવી કે આર્થિક ઉદારીકરણ અને એના લાભ અને ગેરલાભ વિશે આપણે અભ્યાસ કરેલો. તો એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા હતા. ત્યાં પછી બીજી જે નીતિ છે 1991 પછીની, જે ખાનગીકરણ એટલે શું, કે ઔદ્યોગિક સાહસો, આપણે ખાનગીકરણ વિશે થોડીક માહિતી મેળવી હતી. એના મુખ્ય બે માર્ગ થઈ છે. એના વિશે આપણે હવે એના લાભ અને ગેરલાભ વિશે માહિતી આ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે ખાનગીકરણ એટલે શું એ પહેલાં સમજી લઈએ કે ખાનગીકરણ એટલે એક એવી પ્રક્રિયા છે કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક જે સાહસોની માલિકી હતી અથવા તો એ રાજ્યનું સંચાલન હતું, એ ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે તેને ખાનગીકરણ કહેવાય. તો આપણે કહીએ ને સમાજવાદી પદ્ધતિ જેવી પદ્ધતિ હતી ખાનગીકરણ એટલે કે બધો જ નિર્ણય સરકાર લેતી, કેન્દ્ર કે રાજ્ય સરકાર. પણ ખાનગીકરણની પ્રક્રિયા એટલે કે બધો જ વહીવટ હવે ખાનગી લોકોને સોંપવું. તો એના ખ્યાલ, એના લાભો છે. તો એ લાભ એક પછી જોઈએ આપણે. તો પહેલો લાભ છે એનું ખાનગીકરણના લાભો. પ્રશ્ન પૂછાય તમારે તો એ તમારે સારી રીતે તમે સમજી શકો. તો જોઈએ, ખાનગીકરણની નીતિના કારણે દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો નોંધાયો છે. આપણે એમ કહીએ કે કયો સંખ્યાની અંદર નોંધપાત્ર વધારો થયો છે? તો કહીએ આપણે કે ખાનગીકરણ નીતિથી અથવા ખાનગીકરણના નીતિને કારણે જે ઔદ્યોગિક ક્ષેત્રની અંદર આપણે દેશનીમાં જે ઉદ્યોગો સ્થપાણા, ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનના એકમોની સંખ્યામાં વધારો થતો જોવા મળે. પહેલાના સમયમાં એટલા બધા ઉદ્યોગો નહોતા, આપણે સંખ્યા ગણ્યા ગાંઠ્યા જ ઉદ્યોગો હતા. પણ આ ખાનગીકરણની પ્રક્રિયાથી અનેક ઉદ્યોગો સ્થપાણા, એકમોની સંખ્યામાં શું થયો? વધારો થયો. શું કામ? કારણ કે છૂટ આવી, સરકારને મંજૂરી આપી દીધી ખાનગી લોકોને સ્થાપવા માટેની. તો એ પણ એક લાભ થયો. ત્યાર પછીનો બીજો લાભ, ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે. આપણે કહીએ કે બીજો લાભ શું છે કે મૂડીલક્ષી અને વપરાશી ચીજવસ્તુ, આપણા દેશની અંદર જે જીવન જરૂરી ચીજવસ્તુઓ છે, એ ચીજવસ્તુનું ઉત્પાદનમાં શું થવા લાગ્યો? વધારો. કારણ કે મોસ્ટ ઓફ બધા જ ખાનગીકરણ પ્રક્રિયાને કારણે ખાનગી લોકોએ જે ધંધાઓ સ્થાપવામાં આવ્યા, તે ધંધાઓની સંખ્યામાં વધારો થયો. તો એ મોસ્ટ ઓફ ઉત્પાદન કે ચીજવસ્તુઓ વાપરવાતા થયા, વપરાશી ચીજવસ્તુઓ બનાવતા થયા. તો દેશની અંદર આ ચીજવસ્તુઓનો શું થયો? વધારો. અને મોસ્ટ ઓફ મૂડીલક્ષી, નાણાલક્ષી પ્રવૃત્તિ ઉપર વધુ ધ્યાન અપાયું. ત્યાર પછીનો ત્રીજો આપણે લાભ કહીએ કે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે. ત્રીજો લાભ શું છે? હવે જાહેર એટલે સરકારી માલિકી કહેવાય, બરાબર, કે જેનો હસ્તક્ષેપ, એનું સંચાલન સરકાર કરતું. પણ હવે જાહેર ક્ષેત્રના જે એકમો હતા એ કેને સોંપી દીધા? ખાનગીકરણ એટલે ખાનગી લોકોને સોંપી દીધા. એટલે ખાનગીકરણ એ જાહેર ક્ષેત્રોના એકમોનું ખાનગીકરણ થવાથી એ એકમોની કાર્યક્ષમતા, કામ કરવાની ધગસ, એમાં શું થયો? વધારો થયો, એમાં સુધારો. કારણ કે સરકાર છે દેખરેખ નહોતી રાખતી, એટલે સરકારી એકમો હતા, જાહેર ક્ષેત્ર હતું, એ એટલું બધું કાર્યક્ષમ નહોતું પહેલાના સમયમાં. પણ ખાનગી લોકોએ સંભાળ્યું સંચાલન અને વહીવટીકરણ. ખાનગીકરણ થતા એ જે એકમો છે કાર્યક્ષમતામાં વધારો થયો, એટલે વધુ કામ આપવા લાગ્યું. તો આ ત્રણ એ ખાનગીકરણની પ્રક્રિયાથી, આ ત્રણ એ આપણા રાષ્ટ્ર માટે, ખાનગીકરણની પ્રક્રિયાના દેશ માટે, ઔદ્યોગિક ક્ષેત્ર માટે એ લાભ થતા જોવા મળ્યા છે. એના સામે ગેરલાભ છે થોડાક. તો ગેરલાભ જોઈ લઈએ આપણે પહેલા.
કે ક્યાં ક્યાં ગેરલાભ છે. તો જોઈએ, ખાનગીકરણના ગેરલાભ જણાવો તમને પૂછાય કે એ પણ 1, 2, 3 ગેરલાભો પણ આપ્યા છે. તો જોઈએ, પહેલું ગેરલાભ, ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે, જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે. આ સામે ગેરલાભ થયો. આપણે કહીએ આજે સરકારે ખાનગીકરણની પ્રક્રિયા દાખલ કરી 1991ની અંદર, તો એ પ્રક્રિયાને કારણે નાણાંનું આર્થિક સત્તા આપણે કહીએ કે એક જગ્યાએ કેન્દ્રિત થયું, એક જગ્યાએ સ્થિર થયા. જેની પાસે રૂપિયા માંડ્યા આવા ધંધો સ્થપાવવા, તો એક જગ્યાએ નાણાકીય એકમનું આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું, જેનાથી રૂપિયા એક જગ્યાએ સ્થિર થતા ગરીબ વર્ગ ગરીબ બનતો ગયો, ધનિક વર્ગ ધનિક થતો ગયો, જેનાથી ઇજારાશાહીનો વેગ મળ્યો. એટલે ઇજારાશાહી એટલે આપણે કાલે આવ્યું હતું ખબર ને, ઉદારીકરણના ગેરલાભોની અંદર, કે જેને ઇજારાનું વર્ચસ્વ હોય તેવી પદ્ધતિ, કરાર. આપણે કીધું કે આ પ્રાંતની અંદર મારો ધંધો ચાલે તો હું જ ધંધાકીય પ્રવૃત્તિ કરીશ, તો એ મેં કરાર કરેલો છે. તો એનાથી રૂપિયા એક જગ્યાએ કેન્દ્રિત થતા ઇજારાશાહીને વેગ મળ્યો. આ પણ એક સામે ગેરલાભ કહેવાશે. ત્યાર પછીનો બીજો, ખાનગીકરણથી નાના ગૃહ ઉદ્યોગોનો વિકાસ યોગ્ય રીતે થઈ શક્યો નહીં, માત્ર મોટા ઉદ્યોગોને લાભ મળ્યો. તો સામાન્ય વર્ગના લોકો છે, કારીગર વર્ગ છે, નાના એવા ગૃહ ઉદ્યોગો છે, એને જોઈએ એટલો વિકાસ સાધી શક્યા નહીં. મોસ્ટ ઓફ મોટા કંપની સ્વરૂપના જ ઉદ્યોગોને મોટો લાભ થયો ખાનગીકરણ. કીધું જો, નાના ગૃહ ઉદ્યોગોનો વિકાસ યોગ્ય રીતે થઈ શક્યો નથી. કેને કારણે? ખાનગીકરણની પ્રક્રિયા. શા માટે? કે મોસ્ટ ઓફ ખાનગીકરણની પ્રક્રિયાથી મોટા ઉદ્યોગોમાં જ લાભ થયો જોવા મળ્યો છે. એટલે નાના ઉદ્યોગોને જોઈએ એટલો લાભ થયો નથી, યોગ્ય વિકાસ સાધી શક્યા નથી. ત્યાર પછીનો ત્રીજો ગેરલાભ, ખાનગીકરણના પરિણામે ભાવો અંકુશમાં રહ્યા નથી, જેથી ભાવ વધારાની સમસ્યા ઊભી થઈ. આજે કારણ કે સરકારે બધું જ ખાનગી લોકોને સોંપી દીધું, તો ખાનગીકરણથી ખાનગી લોકો એના પોતાને પ્રમાણે પોતાને વધુ નફો મેળવવા માટે વધુ ભાવ રાખશે. તો એ અંકુશ આપણે એની ઉપર રાખી શક્યા નહીં, અને એનાથી ભાવ વધારાની સમસ્યા રાષ્ટ્ર માટે ઊભી થઈ, દેશ માટે ઊભી થઈ. તો આ એના મુખ્ય 3 ગેરલાભો હતા ખાનગીકરણની પ્રક્રિયાથી. એક સમસ્યા આવી ભાવ વધારાની, બીજી મોટા ઉદ્યોગોને લાભ થયો, નાના ઉદ્યોગોને લાભ ન થયો, અને આર્થિક સત્તા એક જગ્યાએ કેન્દ્રિત થઈ, અને એના કારણે ઇજારાશાહીનું વર્ચસ્વ જોવા મળ્યું. તો આ ખાનગીકરણની પ્રક્રિયાથી આ એના ગેરલાભો હતા. તો આપણે બીજી નીતિ અહીં આપણે પૂરી કરી. હવે ત્રીજી નીતિ વિશે આપણે માહિતી મેળવી છે, વૈશ્વિકીકરણ. આપણે કહીએ વૈશ્વિકીકરણ એટલે શું, એ પણ આપણે સમજવું પડશે. કારણ કે તમારે પ્રશ્ન પૂછાય કે વૈશ્વિકીકરણ એટલે શું, અને વૈશ્વિકીકરણમાં કયા સુધારા હાથ ધરવામાં આવ્યા છે, કયા સુધારા હાથ ધર્યા છે, તો નીચે આપ્યા છે 4 મુદ્દા. તો એ વૈશ્વિકીકરણની પ્રક્રિયાથી તો આપણે કહીએ વૈશ્વિકીકરણ એટલે શું એમ પણ પૂછાય. તમારે વૈશ્વિકીકરણ સાથે કઈ બાબતો સંકળાયેલી છે એ પણ 2 માર્કમાં 3 માર્કમાં તમારે પ્રશ્ન પૂછાય, તો એ તમારે સમજાવો. વૈશ્વિકીકરણ એટલે ટૂંકમાં ને ટચમાં કહીએ કે વિશ્વને એક તાતણે બાંધવું. ખ્યાલ આવ્યો? એક એકમની અંદર રચના કરવી જોઈએ. તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, કે જેના પરિણામે વસ્તુ, સેવાઓ કે ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય. ખ્યાલ આવ્યું? વૈશ્વિકીકરણ એટલે શું? દેશનું જે અર્થતંત્ર છે, દેશનું જે ઉત્પાદન પદ્ધતિ છે, દેશનો જો વેપાર છે, બધી જ બાબત, અર્થતંત્ર એટલે બધું આવી ગયું એમાં, નાણાકીય બાબતો. આ દેશનું અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે, વિશ્વના બજારો સાથે જોડવાની પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ. તો આપણે શું જોડવાનું? વિશ્વ સાથે વસ્તુઓ જોડવાની, વિશ્વ સાથે આપણે એકબીજાની સેવાઓ જોડવાની, વિશ્વના દેશો સાથે ટેકનોલોજી જોડવાની, વિશ્વના દેશો સાથે આપણો શ્રમનો પ્રવાહ જોવાનો, આ સરળતાથી વિશ્વના દેશોમાં પ્રાપ્ત થાય, એને આપણે વૈશ્વિકીકરણ કહેવાય. ખ્યાલ આવ્યું? તો વૈશ્વિકીકરણ એટલે શું? વિશ્વના દેશો સાથે આપણા દેશનું અર્થતંત્ર જોડવાની પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણની મુખ્યત્વે આપણે જે સુધારા છે એ એક પછી જોઈએ. જો વૈશ્વિકીકરણની મુખ્યત્વે નીચે મુજબના સુધારાઓ થતા જોવા મળ્યા છે. તો ક્યાં સુધારા છે? પહેલું સુધારું, વિશ્વના દેશો સાથે જોડ્યું અર્થતંત્રને. તો આપણે 2 દેશો વચ્ચેના વેપારમાં અવરોધો દૂર થયા. આપણે
દેશની અંદર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વેપાર વધારવા, આપણા દેશમાંથી બીજા દેશમાં, બીજા દેશમાંથી આપણા દેશમાં, અન્ય દેશોની અંદર વેપાર વધારવા માટે આ બે દેશો વચ્ચે જે આયાત અને નિકાસ કરવામાં આવતી હતી, આયાત અને નિકાસમાં આવતા જે અવરોધો હતા, એ અવરોધો આપણે શું કર્યા? દૂર કરવા પડ્યા, દૂર કરવામાં આવ્યા. એ અવરોધો દૂર કરવામાં આવ્યા. કેને કારણે દૂર થયા? આ વૈશ્વિકીકરણની પ્રક્રિયાને કારણે. વિશ્વના અર્થશાસ્ત્ર જોડવા માટેની પ્રક્રિયા છે. કારણ વસ્તુ, સેવા, ટેકનોલોજી, શ્રમ, આ આદાન પ્રદાન થકી જે આપણને નડતરરૂપ અવરોધો હતા, એ બે દેશો વચ્ચેના અવરોધો દૂર થયા. આયાત નિકાસમાં આવતા અવરોધો. સમજાણું? ત્યાર પછી બીજો, એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જેથી બે દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે. આ પણ એક સુધારા કર્યા કે આપણે કહીએ છીએ કે જે કાંઈ ભારત દેશની અંદર જુદા જુદા દેશો વચ્ચે જે મૂડીની હેરફેર પરના જે નિયંત્રણો હતા, એ નિયંત્રણો પણ દૂર કરવામાં આવ્યા, જેથી કરીને આપણે મૂડીની સરળતા, હેરફેર કરવામાં સરળતા. કારણ કે આપણે એક દેશમાંથી બીજા દેશમાં માલ મોકલશો, નિકાસ કરશો, અથવા એ દેશની આપણા દેશમાં આવશે, આયાત આવશે, તો એકાબીજા દેશો વચ્ચે એ બે દેશો વચ્ચે મૂડીની હેરફેર અઘરી પડશે. તો આ મૂડીની હેરફેર, કારણ કે આપણા દેશમાં આવેલું વસ્તુ આપણે મૂડી અહીંયા મોકલવી પડશે, આપણા દેશની વસ્તુથી એ દેશની મૂડી આપણા દેશમાં આવે, તો આ મૂડીની સરળતા રહીએ, હેરફેર કરવામાં જે નિયંત્રણો હતા, એ નિયંત્રણો પણ દૂર કરવામાં આવ્યા. જુદા જુદા દેશો વચ્ચેની મૂડીની હેરફેર પરના નિયંત્રણો હળવા કરવામાં આવ્યા, જેથી કરીને મૂડીની હેરફેર સરળતાથી આપણે કરી શકીએ. એ પણ સુધારા થયા. તે પછી ત્રીજું સુધારા, ટેકનોલોજીની હેરફેરના અવરોધો દૂર કર્યા. જે કહીએ ભારત દેશ અથવા અન્ય દેશો એવા છે કે જ્યાં અમુક ટેકનોલોજીનું ઉત્પાદન થતું પણ નથી, તો જુદા જુદા દેશો વચ્ચે આપણે ટેકનોલોજીની હેરફેર પરના જે નિયંત્રણો હતા, એ નિયંત્રણો પણ દૂર થયા. કારણ કે એક દેશ, આપણા દેશમાં ઘણી બધી ટેકનોલોજી ન બનતી હોય તો આપણે બીજા દેશથી ટેકનોલોજી મગાવવી પડે, યંત્ર સંસાધનો મગાવવા પડે ઉત્પાદન તૈયાર કરવા માટે. તો આ પણ નિયંત્રણો હળવા કર્યા, વૈશ્વિકરણની અસરથી સુધારા થયા. ત્યાં પછી ચોથું અને છેલ્લું, વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે કરવી, છૂટ આપવી. આપણે કહીએ જુદા જુદા દેશો, એક ભારત દેશ એક જ નથી, ઘણા બધા દેશો વચ્ચે જે શ્રમિકો છે, એ શ્રમિકોની હેરફેર પરના નિયંત્રણો પણ દૂર કરવા, જેથી શ્રમની હેરફેર મુક્ત રીતે થઈ શકે. શ્રમિકો એટલે કર્મચારીઓ. આપણે કહીએ આપણે નેપાળી લોકો કેટલા બધા આવ્યા છે ભારતની અંદર રોજીરોટી મેળવવા માટે, શ્રમ મેળવવા માટે. કારણ કે કારીગરો વર્ગ પોતે આપણા દેશના કારીગરો બીજા દેશમાં જાય, બીજા દેશના કારીગરો આપણા દેશમાં આવે, એટલે એ શ્રમિકોની હેરફેર પરના નિયંત્રણ હતા, એ પણ શું થયા? દૂર થયા. આ પણ સુધારા કર્યા. તો આ વૈશ્વિકીકરણના મુખ્યત્વે સુધારાઓ, આ 4 સુધારા છે, એ તમને પરીક્ષામાં પૂછાય. ખ્યાલ આવ્યું? વૈશ્વિકીકરણના સુધારા સમજાણું વિદ્યાર્થી મિત્રો? તો ત્યાર પછી એની અસર જોઈએ આપણે. વૈશ્વિકીકરણની કઈ અસર થાય? વૈશ્વિકીકરણ અપનાવ્યું વિશ્વના રાષ્ટ્રોએ, તો એનાથી કઈ અસર ઉદ્ભવી? તો એના આપણે કહીએ એની લાભ અને ગેરલાભ કહેવાય. વૈશ્વિકીકરણના લાભો અને એના ગેરલાભો. જો વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર પર મિશ્ર અસર થઈ છે. કેટલાક લાભો અને કેટલાક ગેરલાભો થયા છે, જે નીચે મુજબ છે. વૈશ્વિકીકરણ અપનાવ્યું વિશ્વના દેશોએ, તો આ અર્થતંત્ર ઉપર, આપણા ભારતીય અર્થતંત્ર ઉપર ઘણી બધી અસર થઈ. થોડાક ફાયદાઓ થયા છે આપણને, અને થોડાક એની સામે ગેરફાયદા થયો. એટલે મિશ્ર અસર થઈ, એક જ અસર નથી, સારું થયું નથી, સારું થયું છે અને થોડુંક ખરાબ થયું છે, એટલે મિશ્ર અસર થઈ જોવા મળે છે. તો સારી બાબત કઈ છે અને ખરાબ બાબત કઈ છે, આપણે એમ કહીએ તો વૈશ્વિકીકરણના લાભ છે, સારી અસર થઈ છે અર્થતંત્ર ઉપર. વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું. એ આપણા માટે સારી. આપણું નાણું બીજે દેશમાં જશે, વસ્તુઓ, વિદેશી નાણું આપણા દેશમાં આવશે, એટલે દેશની અંદર આ વૈશ્વિકીકરણથી વિદેશી મૂડીરોકાણને વધુને વધુ પ્રોત્સાહન પ્રાપ્ત થયું. તો અર્થતંત્ર ઉપર વધારે આર્થિક વૈશ્વિકીકરણને કારણે અર્થ ઉપાર્જનમાં વધારો થશે, અર્થતંત્રમાં વધારો થશે, મૂડી રોકાણકારોને પ્રોત્સાહન મળે છે એટલા માટે. તો આ એક ફાયદો થયો. મૂડી, કારણ કે આપણા દેશમાં રોકાણ કર્યું એટલે આપણા દેશના વિદેશમાં રોકાણ કરશે, તો એ નાણું ક્યાં આવશે? આપણા દેશમાં આવશે. તો આપણા
અર્થતંત્ર ઉપર અસર થઈ, તો એ અર્થતંત્ર ઉપર લાભ થયો, સારી અસર થઈ કહેવાય, પ્રોત્સાહન મળ્યું. બીજી અસર, વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. આ પણ આપણા માટે સારો. આપણો દેશ વિકાસશીલ છે, હજી બધી જ પ્રકારની ચીજ વસ્તુઓ આપણા દેશમાં ઉત્પાદન ન પણ કરી શકીએ તો ખર્ચો થાય. તો ઘણા બધા દેશો વિકસિત દેશો છે, એ પોતે જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરે છે, જીવન જરૂરી, મોજ શોખની, તો આ દરેક ચીજ વસ્તુઓ આપણા દેશને પણ સરળતાથી મળશે, કારણ કે વિકસિત દેશો આપણને પૂરી પાડશે. તો એ પણ આપણા માટે ફાયદો થયો, સરળ છે. વૈશ્વિકીકરણથી આપણને સરળતાથી વિકસિત દેશોમાં જોઈતી વસ્તુઓ પ્રાપ્ત થાય છે. ત્યાર પછીનો ત્રીજો અસર, વૈશ્વિકીકરણના પરિણામે ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરે છે. જો આપણો દેશ એવો છે, ભારત દેશ જે વિકાસશીલ દેશો, આપણો દેશ વિકસિત નથી, કેવો છે? વિકાસશીલ છે. તો વિકાસશીલ દેશ પણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં, આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવા, વિદેશી મૂડીરોકાણ કરવા, આંતરરાષ્ટ્રીય વેપાર કરવા, આ દરેક સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા ભારત પાસે છે. વિકસિત નથી, વિકાસશીલ છે છતાં, તો એ પણ આપણા માટે એક શક્તિ પ્રાપ્ત કરે છે, ફાયદો છે. 3, એ વૈશ્વિકીકરણની અસરથી ફાયદો થતો જોવા મળ્યો છે. તો એની ગેરલાભ હોય છે, પણ તો એ પણ જોઈએ આપણે, વૈશ્વિકીકરણના ગેરલાભો. ને તો એ પણ મુખ્ય 1, 2, 3 વૈશ્વિકીકરણના ગેરલાભો જોવા જોઈએ. વૈશ્વિકીકરણથી ગરીબ અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા મળી નથી, કારણ કે આજે કહીએ છીએ કે આપણા દેશ છે વિકાસશીલ છે, તો આપણા દેશમાં ગરીબીનું પ્રમાણ છે, બેરોજગારીનું પ્રમાણ છે. તો આપણા દેશમાં ચીજ વસ્તુઓનું ઉત્પાદન એવું નથી થતું કે જે લોકોને રોજગારી પ્રાપ્ત થાય, તો રોજગારી મળતા ગરીબી હલ થશે. તો આજે વિકસિત દેશોએ આપણે જ લાભમાં જોયા, વસ્તુઓ સરળતાથી આપણને ઉત્પન્ન થતી પ્રાપ્ત થાય છે, તો આપણા દેશમાં બેરોજગાર રહેશે, લોકો વિકસિત દેશોવાળા રોજગારી પ્રાપ્ત કરી લેશે. તો એમાં જોઈએ એટલી ધારી સફળતા આપણને મળી નથી. વૈશ્વિકીકરણથી આપણા દેશમાં ગરીબી અને બેરોજગારીની સમસ્યા હજી હલ કરી શક્યા નથી, એમાં સફળતા પ્રાપ્ત થઈ નથી. તો આપણા માટે કેવી બાબત કહેવાય? નકારાત્મક બાબત કહેવાય, ગેરલાભ કહેવાય. આ એક અર્થતંત્ર પર માઠી અસર પડી કહેવાય. બીજી અસર જોઈએ, વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભો મળવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકતા નથી. આપણો દેશ કેવો છે? વિકાસશીલ છે. વિકસિત દેશોને પૂરતા પ્રમાણમાં લાભ મળે છે, નિકાસ કરવામાં વૃદ્ધિ થાય એવા લાભો પ્રાપ્ત થયા, પણ ઘણા બધા દેશો વિકાસશીલ દેશ છે જેની ગતિ હજી વિકસિત કરવામાં બાકી છે. તો એવા દેશોને આપણે વિકાસશીલ દેશો કહેવાય. તો વિકાસશીલ દેશો છે, તો એવા દેશોને વિદેશની અંદર નિકાસ કરવા માટે વૃદ્ધિ એટલે વધારો થાય એવા લાભ મળવા જોઈએ છે, દેશ તરફથી, રાષ્ટ્ર તરફથી, વિશ્વ તરફથી. તો એવા પૂરતા પ્રમાણમાં એને લાભ પ્રાપ્ત થયા નથી. આપણા માટે નકારાત્મક અસર કહેવાય. અને છેલ્લી ત્રીજી અસર, વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધુ મળ્યો છે, જ્યારે નાના ઉદ્યોગોને લાભ ઓછો મળ્યો છે. જે ગૃહ ઉદ્યોગો છે, કામચલાઉ ઉદ્યોગો છે, એ જોઈએ એટલું નિકાસ નથી કરી શકવાના, સ્વાભાવિક વાત છે, રાષ્ટ્ર માટે જ કરવાના. તો એને આ વૈશ્વિકીકરણની અસરનો લાભ પ્રાપ્ત થયો નથી. નાના ઉદ્યોગોને જે કાંઈ લાભ થયો છે વૈશ્વિકીકરણની અસરનો, એ મોસ્ટ ઓફ મોટા ઉદ્યોગો, કંપની સ્વરૂપ, કારણ કે એ આંતરરાષ્ટ્રીય વેપાર કરે છે, તો એવાને વધુ લાભ પ્રાપ્ત થયો. તો આ વૈશ્વિકીકરણની અસર એ મિશ્ર અસર હતી. થોડાક ફાયદા પણ થયા છે અને થોડાક ગેરફાયદા પણ થયા છે. તો એ વિશે આપણે માહિતી મેળવી. ત્યાર પછીનો પ્રશ્ન, વિશ્વ વ્યાપાર સંગઠન WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન આપણે કહીએ, તો એના વિશે આપણે માહિતી મેળવીએ. બરાબર? તમારે મોસ્ટ IMP છે આ પ્રશ્ન, પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ છે, 3 માર્કમાં પૂછાય જ છે. વિશ્વ વ્યાપાર સંગઠન WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન આપણે એને કહીએ. તો તમારે પૂછાય કે વિશ્વ વ્યાપાર સંગઠનના દ્વયો સમજાવો. તો આ એના દ્વયો છે. બરાબર? તો દ્વયો અથવા વિશ્વ વ્યાપાર સંગઠનના કયા દ્વયો જોવા મળે છે એમ પણ પૂછાય. તો એ ઘણી વખત એમાંય પૂછી શકે તમને. ટૂંક નોંધ લખો, વિશ્વ વ્યાપાર સંગઠન. તો જોઈએ
સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો દ્વારા 1 જાન્યુઆરી 1995થી આંતરરાષ્ટ્રીય વેપાર માટેની સંસ્થા એ વિશ્વ વ્યાપાર સંગઠન શરૂ કરવામાં આવ્યું. બરાબર. આ કોને આ સંસ્થા શરૂ કરી? સંયુક્ત રાષ્ટ્ર UN, વિશ્વના સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો, એમાં ઘણા બધા દેશો જોડાયેલા છે. આપણું ભારત દેશ પણ જોડાયેલું છે એનું. ક્યારે કરી? 1 જાન્યુઆરી 1995માં. આંતરરાષ્ટ્રીય વેપાર, એક દેશમાંથી બીજા દેશની અંદર જે વેપાર કરવા માટેની એક સંસ્થા એ શરૂ કરી. એનું નામ છે વિશ્વ વ્યાપાર સંગઠન, WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. એ સંસ્થા શરૂ કરવામાં આવ્યું. આ જે સંસ્થા શરૂ કરી તો એનું મુખ્ય મથક ક્યાં છે? તો કહીએ આ સંસ્થાનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે રાખવામાં આવ્યું હતું. બરાબર. મુખ્ય વડુ મથક આપણે કહીએ WTO, સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા, વિશ્વ વ્યાપાર સંગઠન. આ જે સંસ્થાનું વડુ મથક સ્વિટ્ઝરલેન્ડ દેશના જીનીવા શહેર ખાતે આનું વડુ મથક રાખવામાં આવ્યું છે. આ સંસ્થાના મુખ્ય ધ્યેયો એ નીચે મુજબ છે. કયા કયા ધ્યેયો છે એ આપણે જોઈએ. તમારે પૂછાય ખ્યાલ આવ્યું પરીક્ષામાં કે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ? 1 માર્કમાં પૂછે તો તમારે પૂછાય વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના 1 જાન્યુઆરી 1995માં રોજ થઈ હતી. અથવા એમ પણ પૂછે વિશ્વ વ્યાપાર સંગઠન WTO ની સ્થાપના કોણે કરી હતી? કોણે કરી હતી? તો આપણે કહીએ વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જે UN, એના સભ્ય દેશોએ કરેલી. સંયુક્ત રાષ્ટ્રના દરેક સભ્ય દેશો સાથે મળીને આ સંસ્થાની શરૂઆત કરી છે. તો આ સંસ્થાના કયા કયા ધ્યેયો છે એ એક પછી આપણે જોઈએ. પહેલું ધ્યેય, વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધો છે એ દૂર કરવા. આજે કહીએ છીએ કે કારણ કે આ સંસ્થા શેના માટે સ્થાપવામાં આવી હતી? એ આંતરરાષ્ટ્રીય વેપાર માટેની સંસ્થા છે. આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે જે અડચણરૂપ અવરોધો હતા, મુશ્કેલીઓ હતી, આ મુશ્કેલીઓ સહેલાઈથી પાર પાડી અને જે વેપારી લોકોને જે અવરોધો નડતા હતા એ અવરોધો દૂર કર્યા આ સંયુક્ત રાષ્ટ્રે. મુખ્ય ધ્યેય એટલા માટે આ સંસ્થા શરૂ કરવામાં આવી હતી. તો આપણે કહીએ કે આંતરરાષ્ટ્રીય વેપાર સ્થાપવા માટે, વિદેશ વેપાર માટે આપણે કહીએ દેશના ઉદ્યોગો, આપણા દેશના હોય કે અન્ય દેશના હોય, આ દેશના ઉદ્યોગો આપવામાં આવતું સંરક્ષણ એ દૂર કરવામાં આવ્યું. બીજું આપણે કહીએ છીએ ને વિદેશના વેપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ હતું એ પણ દૂર કર્યું. ઉદ્યોગોને જે કંઈ વિદેશ વેપાર તરીકે જે રક્ષણ પૂરું પાડ્યું હતું એ સંયુક્ત રાષ્ટ્રે પણ દૂર કરવામાં આવ્યું. ત્યાર પછીનો ચોથું ધ્યેય, વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું. આપણે કહીએ છીએ કે આ ભારત દેશમાં આંતરરાષ્ટ્રીય વેપાર સ્થાપવા માટેનો ત્રીજો ધ્યેય વૈશ્વિક વેપાર નીતિ અને દેશની આર્થિક નીતિ. આપણે કહીએ દેશ માટે આર્થિક નીતિ, આ બંને વચ્ચે એ સંકલન સાધવુંનું કાર્ય ક્યાં મુખ્યનું ધ્યેય હતું કે જે લોકો વિશ્વ વેપાર કરે અને જે તે દેશની આર્થિક નીતિ વચ્ચે સંકલન હોવું જોઈએ, એ વિશ્વ વેપારનો મુખ્ય ધ્યેય હતો. ત્યાર પછીનો ચોથો, વિશ્વમાં ઉદ્ભવતા વેપારી ઝઘડાઓનું નિરાકરણ કરવું. આપણે કહીએ જે કંઈ વિશ્વની અંદર જે વેપાર કરે છે એ ઉપર આવતા નડચણો, ઉદ્ભવતી ઝઘડાઓ, વેપારી ઝઘડાનું નિરાકરણ લાવવા માટે પણ આ સંસ્થા શરૂ કરી. એ પણ એટલા માટે એનો ધ્યેય હતો. તો આ સંસ્થા, આ મુખ્ય 4 ધ્યેયો છે. આપણે કહીએ આંતરરાષ્ટ્રીય વેપાર પરના અવરોધો દૂર કર્યા, એ પણ એક ધ્યેય. બીજો, વિદેશ વેપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું એક સંરક્ષણ હતું એ પણ દૂર કર્યું. આજે વૈશ્વિક વેપાર નીતિ અને દેશના આર્થિક નીતિઓ બંને વચ્ચે સંકલન સાધવું એ પણ એક ધ્યેય હતું. અને છેલ્લું, વિશ્વના ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાનું નિરાકરણ લાવવું એ પણ એક ધ્યેય. આ 4 મુખ્ય ધ્યેયો છે. ત્યાર પછી વિશ્વ વેપાર સંગઠનના કાર્યો, આ સંસ્થા શું કામ કરે છે કહીએ. વિશ્વ વેપાર સંગઠન
માં ધ્યેયો સિદ્ધ કરવા નીચે પ્રમાણેના કાર્યો હાથ ધર્યા છે. તો આ કાર્યો હાથ ધરશે તો જ આ ઉપરના જે ધ્યેયો છે એ સારી રીતે એ સંસ્થાઓ થકી એ કાર્યો સિદ્ધ થઈ શકશે. તો પહેલું કાર્ય શું છે? બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા કરારો માટે જરૂરી માળખું ઊભું કરી કરારોનો અમલ કરાવવો. આજે એક જ દેશમાં વેપાર નથી થતો, એક કરતાં વધુ દેશોની અંદર વેપાર થાય છે. એને શું કહેવાય? બહુરાષ્ટ્રીય વેપાર. આપણે ભારતમાંથી વેપાર કરીએ તો અમેરિકા કરીએ, જાપાન કરીએ, શ્રીલંકા કરીએ. આ બહુરાષ્ટ્રીય વેપાર અને વેપારને તેને લગતા કરાર, આપણે કરારો કરેલા છે, એ કરારો માટે જરૂરી માળખું, સ્ટ્રક્ચર ઊભું કરી આ કરારોનો અમલ કરાવવો જોઈએ. એ પહેલું કામ આ વિશ્વ વેપાર સંગઠન એ કરે છે. બહુરાષ્ટ્રીય વેપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરી તેમનો અમલ કરાવવો. એક સ્ટ્રક્ચર બનાવે છે, એક વ્યવસ્થા તંત્ર બનાવે છે કે કેવી રીતે ટેક્સ ભરવો, કરાર કેવી રીતે લાગુ પડવા, વિદેશી હુંડિયામણને કેવી રીતે વટાવવું, આ દરેક બાબતો પ્રમાણે એક માળખું ઊભું કર્યું. ત્યાર પછીનું બીજું કાર્ય, વિશ્વ વેપાર સંગઠન બહુરાષ્ટ્રીય વેપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે એક ફોરમ તરીકે કામગીરી બજાવે છે. એક ચર્ચા માટેનું સ્થાન છે, એક સ્ટેજ છે આ સંગઠન, કે ભારત અને શ્રીલંકા બંને વચ્ચે વેપાર કરવો હોય તો આ વિશ્વ વેપાર સંગઠન દ્વારા એક સ્ટેજ પૂરું પાડે છે, એક ફોરમ, ચર્ચા માટેનું સ્થાન એને કહેવાય. ફોરમ એટલે શું? જ્યાં આદાન પ્રદાન કરી શકાય એ સંગઠન થકી. અરે કે નહીં, એ બાબત જે કહી છે ને બહુરાષ્ટ્રીય વેપાર, એક દેશમાંથી વધારે વેપાર કરીએ એટલે એ ચર્ચા વિચારણા કે વાતચીત કરવા માટે, વાટાઘાટો કરવા માટે એક સ્થાન તરીકેની કામગીરી આ બજાવે છે. એક પણ કામ કરે છે. ત્યાર પછી ત્રીજું, WTO એ ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન પૂરું પાડ્યું. WTO એટલે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા છે, વિશ્વ વ્યાપાર સંગઠને ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વેપારને શું આપ્યું? પ્રોત્સાહન પૂરું પાડ્યું. આ સંસ્થાએ ખાલી એવું નથી કે ભેદભાવ વગર વેપાર કરવામાં ઉત્તેજન આપે છે, પ્રોત્સાહન આપે છે. આપણે એમ કહીએ જે કાંઈ વેપારીઓ કે જે કાંઈ કંપનીઓ કે જે કાંઈ ઉદ્યોગોને વિદેશ વેપાર કરવો છે તો વિદેશ વેપાર કરવા માટે તો આ વિશ્વ વેપાર સંગઠન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એમાં કોઈ પ્રકારનો પક્ષપાત રાખ્યા વગર, ભેદભાવ રાખ્યા વગર એ આંતરરાષ્ટ્રીય વેપાર જે લોકોને કરવો છે એને પ્રોત્સાહન પૂરું પાડે છે, ઉત્તેજન આપે છે. એવું પણ આ કાર્ય કરે છે. ત્યાં પછી છેલ્લું કાર્ય, ચોથું કાર્ય, જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેનું અવલોકન કરે છે અને જરૂરી સુધારા વધારા સૂચવે છે. આપણે કહીએ આપણા પોતાની જે રાષ્ટ્રીય નીતિ, આપણે કહીએ ભારત દેશ અને શ્રીલંકા દેશની રાષ્ટ્રીય નીતિ એક સરખી હોય, રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય એવા બધા જ સભ્ય દેશોના વ્યાપારનું તે અવલોકન કરે છે. આપણે સંયુક્ત રાષ્ટ્રમાં ઘણા બધા દેશો છે, 200 ને આડેગાળે દેશો હશે. આપણે કહીએ સ્ટાર્ટિંગ છે એ 50 દેશોથી સ્ટાર્ટ થઈ હતી, પછી ધીમે 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 ઘણા બધા એમાં દેશો જોડાવા લાગ્યા. એટલે આ રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેવા બધા જ સભ્ય દેશોના વ્યાપારનું આ સંસ્થા એ અવલોકન કરે છે અને એમાં કહીએ કે જરૂરી સુધારા વધારા પણ તમને કહે છે, સૂચવે છે, માર્ગદર્શન પણ આપે છે. તો આ આપણે વિશ્વ વેપાર સંગઠનના ધ્યેયો અને એના કાર્યો વિશે આપણે માહિતી મેળવી. લાવ્યું વિદ્યાર્થી મિત્રો, તો અહીં સુધી આપણે આ વિડીયો રાખી. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પછી એના માહિતી મેળવશું.